સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ સામે આવ્યું છે અને એ કૌભાંડ કરનાર અનિલ અંબાણીની સ્ટોરી સામે આવી છે અને અનિલ અંબાણીએ 40,000 કરોડ કરતાં રૂપિયાનું વધારે કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવી છે। ધારો કે તમને સરકાર અથવા બેંક જંગલમાં વૃક્ષો ઉગાડવા માટે પૈસા આપે, એટલે કે તમને લોન આપે, તમે લોન બી લઈ લીધી, પરંતુ તમે વૃક્ષો નહીં ઉગાડ્યા અને એ વૃક્ષો ઉગાડવા માટે જે તમે લોન લીધેલી એના પૈસા તમે તમારા વ્યક્તિગત સંપત્તિ ખરીદવામાં વાપરી નાખ્યા। એ પછી જ્યારે તમને પૂછવામાં આવ્યું કે આ પૈસા ક્યાં ગયા, તો તમે એવું કીધું કે વૃક્ષો તો ઉગાડેલા પરંતુ મરી ગયા। તમને એમ થશે કે આ કઈ રીતની, એટલે શું વાત કરો છો? તો આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભારતની સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ સામે આવ્યું છે અને એ કૌભાંડ કરનાર અનિલ અંબાણીની સ્ટોરી સામે આવી છે અને અનિલ અંબાણીએ 40,000 કરોડ કરતાં રૂપિયાનું વધારે કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોબ્રા પોસ્ટ નામના એક ન્યૂઝ વેબસાઇટે અનિલ અંબાણીનું ફ્રોડ જાહેર કર્યું છે અને એની અંદર લખ્યું છે ધ લેઝર ઓફ લાઇઝ 41,000 કરોડ એક્સપોઝ, અને એવું બી લખ્યું છે સાથે કે હાઉ ઇન્ડિયન બિઝનેસ ઇઝ રોબિંગ ઇન્ડિયન્સ। આ અનિલ અંબાણીનું અત્યાર સુધી ઘણી બધી વખત કૌભાંડોની ચર્ચા ચાલતી હતી, પરંતુ એક્ઝેક્ટ એમાઉન્ટ સામે નહોતી આવતી, પરંતુ કોબ્રા પોસ્ટનો એવો દાવો છે કે આ કૌભાંડ 2006થી ચાલી રહ્યું છે અને ભારતના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ હોવાનું આ કોબ્રા પોસ્ટે એમના રિપોર્ટની અંદર લખ્યું છે। હવે આ કોબ્રા પોસ્ટનું કહેવું એમ છે કે આ અનિલ અંબાણીના કૌભાંડની તપાસ કરવામાં એમને 17 વર્ષ લાગ્યા। 17 વર્ષથી આખા કૌભાંડની તપાસ કરવામાં આવી રહી હતી અને એના માટે સેબી, એનસીએલટી, આરબીઆઈ, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એના જે જાહેર ડેટા છે એના ઉપરથી એનાલિસિસ કરીને આ આખું કૌભાંડ બહાર પાડ્યું છે અને એમનું કહેવું એમ છે કે 41,921 કરોડ રૂપિયાનું કૌભાંડ અનિલ અંબાણીએ કર્યું છે। હવે કૌભાંડ કેવી રીતના થયું એની વિગત પણ આપવામાં આવી છે। તો અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ એવું એક ગ્રુપનું નામ રાખવામાં આવેલું છે એડીએજી, અને એ એડીએજી હેઠળની 6 કંપનીઓ, એમાંની રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ, રિલાયન્સ પાવર, એમ ટોટલ 6 કંપનીઓ હતી અને આ 6 કંપનીઓમાં અનિલ અંબાણીએ 28,874 કરોડ રૂપિયા ગેરરીતિથી ઉપાડી લીધેલા। આ જે અનિલ અંબાણી ગ્રુપની જે કંપનીઓ છે એમાં જે નાણાં લેવામાં આવ્યા હતા એ ક્યાંક તો બેંક લોનથી લેવામાં આવેલા હતા અથવા આઈપીઓ અને બોન્ડ્સ દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હતા। એટલે સિમ્પલ રીતે તમને સમજાવું કે બેંક પાસેથી લોન લીધી, આઈપીઓથી પૈસા આવ્યા, બોન્ડ દ્વારા પૈસા આવ્યા, એ પૈસા કંપનીના કામમાં વાપરવાના માટે લીધા હતા, પરંતુ એ પૈસા અનિલ અંબાણીએ પોતે ઉપાડી લીધા અને 28,874 કરોડ રૂપિયા આ કંપનીમાંથી રૂપિયા અનિલ અંબાણીએ ખોટી રીતે ઉપાડી લીધા। આ ઉપરાંત 13,047 કરોડ રૂપિયા વિદેશમાંથી શંકાસ્પદ વ્યવહારો દ્વારા ભારતની અંદર લાવવામાં આવ્યા। એટલે 28,874 અને 13,047 એમ બે મળીને ટોટલ 41,921 કરોડ રૂપિયા ખોટી રીતના ડાયવર્ટ કરવામાં આવ્યા। હવે આ જે વિદેશી ફંડોની વાત છે એમાં અનિલ અંબાણી ગ્રુપે 38થી વધારે ઓફશોર કંપનીઓનો ઉપયોગ કર્યો હતો અને એની અંદર સિંગાપોર, મોરિશિયસ, સાયપ્રસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, અમેરિકા અને યુકેની અંદર આ બધી કંપનીઓ નોંધાયેલી હતી। અને નવાઈની વાત એ છે કે આ બધું જે હતું એ માત્ર પેપર પર જ હતું।
કંપનીઓની અંદર જેમાં લોન આપવામાં આવી એ પૈસા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એ પછી એ કંપનીઓને તાળા મારી દેવામાં આવ્યા, મતલબમાં એ કંપનીઓ બંધ કરી દેવામાં આવી અને સર્ક્યુલર ટ્રાન્સફર થયું. સર્ક્યુલર ટ્રાન્સફરનો મતલબ છે કે આ જે અનિલ અંબાણીએ પૈસા લીધા એ બધા નાણાં ગ્રુપની કંપનીઓમાં ગોળ ગોળ ફરતા રહ્યા અને જેમ કે એક કંપનીમાંથી બીજી કંપનીમાં આવ્યા, ત્રીજીમાંથી છેલ્લીમાં કંપનીમાં આવ્યા અને છેલ્લે ફરતા ફરતા એ રૂપિયા અનિલ અંબાણી અને અનિલ અંબાણીના પરિવારમાં ગયા. એટલે આ કોબ્રા પોસ્ટનો એવો દાવો છે કે અનિલ અંબાણીએ આ બધા જે લોનના પૈસા જે ઉપાડ્યા એ વ્યક્તિગત ઉપયોગ માટે વાપર્યા. 2008ની અંદર અનિલ અંબાણીએ પોતાની પત્ની ટીના અંબાણી માટે 164 કરોડનું યાચ ખરીદેલું હતું. આ ઉપરાંત એક પ્રાઇવેટ પ્લેન બી ખરીદ્યું છે અને આ બધા જ પૈસા છે એ જે લિસ્ટેડ કંપનીના નાણાંમાંથી ખરીદાવા હોવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત અનિલ અંબાણીએ આ બધા જે પૈસા છે એમાંથી ઘણી બધી પ્રોપર્ટીઓ, કોમર્શિયલ પ્રોપર્ટીઓ પણ ખરીદી છે. હવે અત્યારે બેંક છેતરપિંડી કેસ છે એમાં ઈડીએ 4,462 કરોડ રૂપિયાની અનિલ અંબાણીની સંપત્તિ જપ્ત કરી છે. એમાં ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી ખાતે આવેલી 132 એકર જમીન, અનિલ અને અનિલના પરિવારનું ઘર અને કોમર્શિયલ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. જોકે એ વાતનું કન્ફર્મેશન નથી થયું કે અનિલ અંબાણીનું 17 માળનું જે બોમ્બેમાં સૌથી મોટું ઘર છે એને જપ્ત કરાયું છે કે એની માહિતી હજુ સુધી સામે નથી આવી. આ આખી સ્ટોરી કહેવા પાછળનો મતલબ મેઇન હેતુ એ છે કે આ મારા તમારા જેવાના પૈસાને લઈને અનિલ અંબાણીએ જલસા કર્યા અને પત્ની છોકરાના નામે રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આજે એના બંને છોકરાઓની પાસે પ્રાઇવેટ પ્લેન છે. ટીના અંબાણી જલસાથી જીવે છે, ઇવન અનિલ અંબાણી પણ લેવિશ ટાઈપ જીવે છે અને લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે આઈપીઓમાં, બેંકની અંદર જે પૈસા છે એટલે મારા તમારા જેવાના પૈસા છે અને જલસા અનિલ અંબાણી કરે છે. આપણા દેશની અંદર નવાઈની વાત એ છે કે બિચારો એક નાનો માણસને 25,000ની લોન લેવાની હોય તો ફાંફા પડી જાય. સરકારો ખેડૂતોના દેવા માફ નથી કરતા અને આવા અનિલ અંબાણી, નીરવ ચોકસી, મેહુલ ચોકસી, નીરવ મોદી, માલ્યા આ બધાને બેન્કો આંખ મીચીને લોન આપ્યા જ કરે છે. અનિલ અંબાણીને 28,000 કરોડ રૂપિયાની લોન આપ્યા જ કરી. તો આવા મોટા મોટા લોકોના પૈસા આપીને જાય છે પરંતુ નાના માણસોના, ખેડૂતોના દેવા માફ કરવામાં સરકારને ચૂક આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.